या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વત્સલ। આજે પાવન પર્વ નવરાત્રિનું ચોથું નોરતું છે, ત્યારે આજે માતાજીના કયા સ્વરૂપની આરાધના કરવામાં આવે છે તે તમને જણાવીશું। વંદે વાંછિત કામાર્થે ચંદ્રાર્ધકૃત શેખરા સિંહરૂઢા અષ્ટભુજા કુષ્માંડા યશસ્વિના। આજે ચૈત્રી નવરાત્રિનો ચોથો દિવસ છે, ત્યારે માતા દુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે। માતા કુષ્માંડાને આ સૃષ્ટિની સર્જક કહેવામાં આવે છે। તેમની 7 ભુજાઓ છે, જેમાં અનુક્રમે કમંડલ, ધનુષ્ય, બાણ, કમળનું ફૂલ, કળશ, ચક્ર અને ગદા છે। બીજી તરફ તેમના 8મા હાથમાં એવી માળા છે જે બધી સિદ્ધિઓ અને નવા ભંડોળ આપે છે। એવું માનવામાં આવે છે કે જે લોકો સંતાન ઈચ્છે છે તેમણે મા કુષ્માંડાની પૂજા કરવી જોઈએ। માતા કુષ્માંડાની ઉપાસના કરવાથી ભક્તોના તમામ રોગો અને દુઃખનો નાશ થાય છે। દેવી કુષ્માંડાનું મહાત્મય કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું ત્યારે દેવી કુષ્માંડાએ જ બ્રહ્માંડની રચના કરી હતી, એટલે કે દેવી કુષ્માંડા જ સૃષ્ટિના આદિ સ્વરૂપા આદ્ય શક્તિ છે। એમનો નિવાસ સૂર્યમંડળમાં છે। ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ મા કુષ્માંડામાં જ છે। દેવી કુષ્માંડાના શરીરની ક્રાંતિ અને પ્રભા પણ સૂર્યની જેમ જ દેદીપ્યમાન છે। મા કુષ્માંડા અત્યંત ઓછી સેવા અને ભક્તિથી પ્રસન્ન થઈ જાય છે। ચોથા નોરતે મા કુષ્માંડાનું આહવાન કરી તેમના મંત્રનો જાપ કરવામાં આવે છે। પૂજાથી ફળની પ્રાપ્તિ। માતા કુષ્માંડાની પૂજા કરવાથી સાધકના તમામ દુઃખ દર્દ દૂર થાય છે। આધિ વ્યાધિ જે પીડા હોય અથવા પૂર્વજન્મ કોઈ પીડા હોય તો તેની સામે કુષ્માંડા દેવી તેની સામે રક્ષણ આપે છે। અનાહત ચક્ર પણ વધારો થાય છે, એટલે કે તેની ઉર્જામાં પણ વધારો થાય છે। માતા કુષ્માંડાની પૂજા કરવાથી સાહસની સાથે સૌમ્યતા અને વિનમ્રતામાં વધારો થાય છે। આજના પાવન દિવસે તમે પણ દેવી કુષ્માંડાની આરાધના કરો અને ધન્યતા અનુભવો। નવલા નોરતાની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના। હેપી નવરાત્રી।